વચનામૃત પ્રથમના 68માં મહારાજ અષ્ટ પ્રકારની પ્રતિમા બતાવી છે કે એની પૂજા કરવી. કઈ કઈ? તો કે પાષાણ, પાષાણ એટલે પથ્થર, પછી કાષ્ઠ, ત્યાર પછી ધાતુ, પછી છાપ એટલે છાપેલી હોય સીધી, અત્યારે કોમ્પ્યુટરોની અંદર સીધી પ્રિન્ટ થતી હોય, છપાતી હોય. પછી ચિત્રામણ એટલે કે હાથથી પહેલાંના ચિતારાઓ બનાવતા. પછી રેતી, રેતીની મૂર્તિ એટલે રેતીની મૂર્તિ બનાવવાની એમ નહીં, પણ ક્યારેક કંઈ એવી અગવડતા હોય, કંઈ પૂજા વગેરેમાં કંઈ મુશ્કેલી હોય તો આપણે જાણીએ છીએ ભાગવતજીના 10મ સ્કંધની અંદર કથા છે કે ગોપીઓ કાત્યાયની દેવીનું વ્રત કરતી તો એ કાંઈ પૂજા પેટી ભેગી લઈને, એને પૂજા પેટી જ નહોતી, એને પ્રત્યક્ષ હૈયામાં જ બેઠેલા. તો એ કાત્યાયની દેવીના વ્રતમાં વહેલી સવારે અબીલ ગુલાલ પુષ્પ વગેરે લઈને જાય, યમુનાજીમાં સ્નાન કરી પટાંગણમાં બેસી, ઝીણી રેતી હોય, તમે પછી પેલા માટીના જેમ ગોરમાં બનાવતા ને એમ એ કાત્યાયની દેવીની મૂર્તિ બનાવે, પછી એમાં આવાહન કરે, પછી એને અબીલ ગુલાલ ફૂલ બધું ચડાવે, આરતી વગેરે જે થતું હોય એ કરે, પછી પ્રાર્થના કરે અને પછી વિસર્જન કરીને ભૂસી નાખે. ખ્યાલ આવ્યો? તો આને કહેવાય રેતીની કે માટીની કે જે ગણો તે. તો એ પ્રતિમા. પછી મનોમય એટલે મનમાં આપણે જે માનસી પૂજા કરીએ ને એ મનોમય પ્રતિમાની પૂજા કરી કહેવાય. તો એનાથી પ્રત્યક્ષ પૂજા જેટલું જ આપણને ફળ મળે છે. અને મણિમય, મણીમાંથી મૂર્તિઓ, મણીને કોતરી અને મૂર્તિ બનાવવામાં આવે એને મણિમય. આજે કાચ વગેરેમાંથી પણ બનાવવામાં આવતી હોય છે, તો એ છે મણિમય પ્રતિમા. ત્યાર પછી 8 માણસો એ પારકાના દુઃખને જાણતા નથી. 8 વ્યક્તિઓ કે 8 વસ્તુઓ. પહેલો રાજા, એ પારકાના દુઃખને અનુભવી ન શકે. પછી બીજી ગુનિકા, તો એ પણ બીજાના દુઃખને જોઈ શકતી નથી. પછી યમના દૂતો, તો એને તો ભગવાને બીજાના દુઃખ દેવા માટે જ ઘડ્યા છે, તો એ તો બીજાના દુઃખને ક્યાંથી જાણી શકે. અને યમદૂતો માટે એવું હોય કે રતિ માત્ર પણ હૃદયની અંદર દયા ઉપજે તો એનું શરીર નાશ થઈ જાય, એટલે એનામાં દયા ઠાકોરજીએ મૂકી જ નથી. પછી અગ્નિ, એને દયા આવે? તમે હાથે કરીને હાથ નાખો તો દયા ખાય નહીં. પછી ચોર, ચોરને એના છોકરા ઉપર દયા આવે, આપણા ઉપર ન આવે. પછી બાળક, એને કાંઈ ખબર પડતી નથી એટલે એનામાં ન હોય. પછી માગનારો, કંઈ વસ્તુ લેવા આવે, તમે નથી કહો તો એ જીદ કરે આ તે, પણ એને એવી કાંઈ ખબર પડતી, એ પારકાના દુઃખને જોઈ શકતો નથી. અને કાંટો, કાંટાનું નામ લખ્યું, આ માણસ નથી, જડ છે તોય. હવે એ વિચારે કે આના પગમાં હું વાગીશ તો આની શું દશા થશે. ભૂલમાંય પગ મૂક્યો નથી કે એ વાગ્યો નથી. પછી કેટલી મહા મહેનતે નીકળે અને ગમે એવો ભડ બાદર હોય, આટલો મોટો કાંટો પગમાં ખૂંચે એટલે બેસી જ જાય તરત. એ બેઠા વગર કાંટો ના નીકળે, અંદર ભાંગી જાય તો કેટલોય લોટને ગોળને કાંઈક ભેગું કરીને લગાવો તો માંડ માંડ બારો આવે. એટલે એ પણ પારકાના દુઃખને જાણતો નથી. પછી ભગવાનના અસાધારણ 8 ગુણો. અપહત પાપમાં પહેલો ગુણ છે એટલે કે સર્વ પાપથી રહિત પણ ભગવાનને કોઈ દિવસ પાપ અડતું નથી. મહાભારતનો 18 દિવસ સુધી આટલો જંગ ખેડ્યો પણ ઠાકોરજીને કોઈ પાપ અડ્યો. અર્જુનને કીધું તને નહીં અડે, મને અડશે, પણ એને કાંઈ અડ્યું નથી. તો એનું કારણ શું? ઠાકોરજીને પાપ ન લાગે ને આપણને લાગે. તો એનું કારણ એ કે ઠાકોરજી જેની જરૂર નથી એને મારે છે, અને આપણે આપણો સ્વાર્થ સિદ્ધ કરવા જે આવે એને મારીએ છીએ. અને ઠાકોરજી જે કાંઈ પાપમય લાગતી ક્રિયા કરતા હોઈએ કેટલાયના હિત માટે કરે છે, અને આપણે આપણા એકલાના હિત માટે કરીએ છીએ. પછી વિજરો એટલે કે જરા રહિતપણું. ભગવાનમાં વૃદ્ધાવસ્થા ક્યારેય આવતી નથી. મેં તમને એકવાર કીધેલું ને કે ભગવાન રઘુનાથજી 28 વર્ષની ઉંમરે વન ગયા, 42 વર્ષની ઉંમરે વનમાંથી આવ્યા. તમે કોઈ જગ્યાએ નહીં મૂર્તિ જોવે કે ભગવાનને આટલી મોટી દાઢીને મોટી મોટી મૂછ્યું હતી, જોઈ છે ક્યાંય? કારણ કે ભગવાનની ઈચ્છા હોય તો જ થાય. વૃદ્ધાવસ્થા એમાં ક્યારેય એ મૂર્તિમાં પ્રવેશ કરતી નથી. અને ઋષિના વેશે જવાનું હતું, તપસ્વીના વેશે, એટલે જટા મુકુટ તો ઠાકોરજીએ પહેલાં જ બાંધી દીધેલો. તો શ્રી કૃષ્ણ ભગવાનના તમે મોટી મોટી મૂછોવાળી મૂર્તિઓ ક્યારે જોઈ?
ક્યારે નહીં મોટી મોટી દાઢી જોઈ, પણ ભગવાનના રૂપની અંદર અભિવૃદ્ધિ કરે એવા સરસ મસ્તક ઉપર ઘૂંઘરાળા કેશ ભગવાન કાયમને માટે રાખતા. તો તમે વિચાર કરો, 14 વર્ષ વનમાં રહ્યા તો દશરથ રાજાએ કોઈ નાપિતના કાંઈ પાછળ મોકલ્યા નહોતા કે એમને ટાણે ટાણે હજામત કરી દેજો. તો ભગવાનના લક્ષ્મણજી આવ્યા ત્યારે કેવી સ્થિતિ હશે? પણ હતું કંઈ? આ તો એ જેમ ધારે એમ કરી શકે. એટલે એમાં વૃદ્ધાવસ્થા આવતી નથી. મહારાજની ઉંમર 49 વર્ષની હતી. ભગવાને તો પૂરેપૂરો માણસ જેવો જ વેશ ભજવ્યો હતો. તો નિષ્કુળાનંદ સ્વામીએ કેશ જોઈને એમ લખ્યું, કાંઈક શ્વેત અને કાંઈક શ્યામ. ક્યાંક ક્યાંક મહારાજનો 50 વર્ષે વાળ સફેદ થયેલો, પણ વૃદ્ધાવસ્થા એની અંદર પ્રવેશ કરતી નથી. ઠાકોરજીનું ઘનશ્યામ સ્વરૂપ જોવો તોય ભલે, અને 35-40 વર્ષની ઉંમર લાગે એવું હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ જોવો તોય ભલે, તમને વૃદ્ધાવસ્થા ક્યાંય દેખાય જ નહીં. અને બીજી વસ્તુ કે ભગવાન શ્રી હરિએ મૂછો રાખી હતી કે કેમ એની કોઈને ખબર નથી, પણ આપણે જ્યાં હોય ને થોડી થોડી, કારણ કે નિષ્કુળાનંદ સ્વામીએ મૂછના દોરાનું રેખાનું વર્ણન કર્યું છે કે રૂડી તારી મૂછની રેખા ઉપડતી. એટલે પતલી ભગવાનને મૂછની રેખાઓ હતી, મોટી મોટી મૂછો નહોતી. ત્યાર પછી વિમૃત્યુ એટલે કે મૃત્યુથી રહિત, પણ એનું ભજન કરનારા અમર થઈ જતા હોય તો એને મૃત્યુનો કોઈ પ્રશ્ન નથી. વિશોક કહેતા શોક રહિત પણ, ભગવાન ક્યારેય દુઃખી થઈને એક બાજુ બેસી ગયા એવું બન્યો નથી, અને બેઠા હોય તોય પણ એ મનુષ્ય લીલા કરતા હોય, એટલે કોઈ પણ પ્રકારનો શોક એમાં નથી. પછી અવિજિગિત્સા એટલે કે કોઈ પણ પ્રકારના ભોગની ઈચ્છા એને ક્યારેય પણ, કારણ કે અક્ષરધામનો ધણી અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, એને ભોગની શું પડી હોય. અને અપિપાસા એટલે ભગવાનમાં તૃષા રહિત, પણ કોઈ પ્રકારની તૃષ્ણા એનામાં નથી, બધું એનું જ છે. વળી સત્યકામ જે ધારે તે કામ કરે, અને સત્ય સંકલ્પ એ સંકલ્પ કરે અને સિદ્ધ કરે જ છૂટકો કરે. તો આ ભગવાનના અસાધારણ 8 ગુણો છે. આના ઉપર તો કરવું એટલું વર્ણન થાય, પણ આપણે ઘણી બધી ઉતાવળ છે. ત્યાર પછી 8 વસુ, ધર, ધ્રુવ, સોમ, અહ, અનિલ, અનલ, પ્રત્યુષ અને પ્રભાસ. 8 વસુની વાત તમે ક્યાંય સાંભળી છે? મહાભારતમાં ભીષ્મદાદા હતા, એ એક વસુ હતા, શાપ થયેલો, અને આ લોકની અંદર 8 આવ્યા હતા, પણ પહેલાં તરત છૂટા થઈ ગયા, અને આ એક અટવાયા. તો એ 8 વસુ કહેવામાં આવે છે. પછી દિવસ રાત્રિના થઈને 8 પ્રહર છે. એક પ્રહર 3 કલાકનો, 24 કલાકના કેટલા પ્રહર? 8. તો પૂર્વાહ્ન, મધ્યાહ્ન, અપરાહ્ન, સાયંકાળ, પ્રદોષ, નિશીથ, ત્રિયામા અને સવારનો ઉષા, આ 8 પ્રહર છે. પછી 8 શરીર છે એ મનુષ્યમાં ગણાય. જેવો 84 લાખ ફરીને 8માંથી ગમે એનો વારો આવે, પછી વળી 84નું ચક્કર આવે. એ બધાય 2 પગવાળા જ હોય, બધા બુદ્ધિવાળા જ હોય, બધા પૂંછડા વગરના જ હોય એવું જરૂરી નથી. કયા કયા 8? તો કે વાનર, વાનરનું શરીર મળે એટલે પાછું 84નું ચક્કર, માણસનો દેહ મળી ગયો સમજી લો. પછી નોળિયો, એ પણ માણસમાં ગણાય. પછી ખિસકોલું, 2 હાથે ખાય. પછી રીંછ, પછી ઉંદર, તો એ પણ મનુષ્યમાં ગણાય. પછી જળ માણસા, આ કંઈક જીવ હશે તો એ પણ માણસમાં ગણાય. પછી એકલ ટંગા, અમુકની તો આપણને ખબર હે કેટલી વાર થઈને બીજું ચક્કર મારી આવતા હશું. અને છેલ્લા 8માં મનુષ્ય, જે આપણા સરસ 2 હાથ, પગ, બુદ્ધિ, મગજ બધું આપ્યું હોય એ. તો હવે તમે વિચાર કરો કે અબજો વર્ષ જાય, કહેતા 3.5 કરોડ બ્રહ્માનું શરીર છૂટે, ત્યારે એક વખત માણસનું શરીર મળે છે. એટલે આંખો વીંચીને મંડજો માળા ફેરવા અને ભજન કરવા, બાકી ફરીને હવે આ યોગ આવવાનો નથી. આળસ મૂકી ભગવાને કેટલી બધી દયા કરીને આવો રૂડો સત્સંગ આપણને આપ્યો છે. કોઈ વાતની ખામી નથી. ખામી કેટલી? મહારાજ કે જેટલી ખામી રહે એટલી પોતાની આળસે કરીને રહે છે. એ પ્રથમનું 20મું. તો આવી રીતે આળસ જો રાખશું તો તમને નથી લાગતું કે ધીમે ધીમે ઉંમર માંડી છે થાવા, ચામડીઓમાં માંડી છે કરચલીઓ,
પડવા આંખમાં માંડી છે ઝાંખપ આવવા, પેટલાદપુરમાં માલ પચવાનું હવે થોડુંક ઓછું થઈ ગયું છે, એટલે હવે આવરદા ઉતરવા માંડ્યા છે. મધ્યાહન કાળ તમારો પૂરો થઈ ગયો, હવે સંધ્યા ઢળશે ને સંધ્યા ઢળે ત્યાર પહેલાં ડાયો માણસ મોક્ષનું કામ કરી લે. તો આવી રીતે વિદુરજી મહારાજે 8ના આંકની વાત કરી છે. હવે 9ના આંકની વાત કરે છે. વિદુરજી મહારાજ કહે છે કે હે ભાઈ, નવદ્વારમિદમ વૈશ્યમ ત્રિસ્થૂણમ પંચસાક્ષિકમ ક્ષેત્રજ્ઞાધિષ્ઠિતમ વિદ્વાન યો વેદ સપર કવિ. પહેલા અધ્યાયનો 100મો શ્લોક. વિદુરજી કહે છે કે હે રાજન, આ શરીર રૂપી નગરી છે, એને 9 દ્વાર છે. કયા 9 દ્વાર? તો 2 આંખ, 2 નાસિકા દ્વાર, 2 કાન, 1 મુખ, 1 મળદ્વાર અને બીજું મૂત્રદ્વાર. તો આ 9 એના દરવાજા છે. અને હે રાજા, અવિદ્યા, કામ અને કર્મ આ 3 એના થાંભલા છે. શાંતિ ક્યાંય લેવા દેતા આ 3 જ નડે છે. શબ્દાદિક 5 વિષયો એના સાક્ષી છે અને જીવ એ ઘરના માલિક તરીકે નિવાસ કરે છે. માટે હે ભાઈ, જે વિદ્વાન હોય, ડાયો હોય, તો એ માણસ પોતાના ઘરને યથાર્થ રીતે જો જાણે તો એ શ્રેષ્ઠ બ્રહ્મવેતા કહેવાય. બ્રહ્મરૂપ થવાની વાત પેલું તો ન સમજ્યા રાજ દેવાની, એટલે એને એમ કે બ્રહ્મરૂપ કરી દઉં તો રાજમાંથી વૃત્તિ તૂટે અને પાંડવોને દે. તો પણ બધાએ બ્રહ્મરૂપ થતા નથી. તો એ ઘરની અંદર આત્મા નિત્ય નિવાસ કરીને રહ્યો છે અને આત્માની અંદર પરમાત્મા નિત્ય નિવાસ કરીને રહ્યા છે. એ માટે હે મોટા ભાઈ, જો એને ઓળખો તો આત્માનું જન્મ જન્મનું બહુ ભટકણ છે એ મટી જાય. વિદુરજી મહારાજ કહેવા માગે છે કે હવે આ રાજ ખટપટ બધી છોડી દો અને ભગવાનમાં જોડાઈ જાઓ. એણે જેણે જિંદગીમાંય નામ નથી લીધું એ કેવી રીતે જોડાય? માટે તમને કહીએ છીએ જ્યારથી સમજણ આવે ત્યારથી ભજન કરવા માંડજો. ગમે એટલા રૂપિયા હશે, દીકરાઓ કયાગ્રા હશે, બધુંય કરી દેશે, મોઢામાં કળીઓ દેશે, પણ ભજન કોઈ નહીં કરી દે. મહારાજે અમદાવાદના 3જા વચનામૃતની અંદર બતાવ્યું કે એક તો નાહી ધોઈ પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે ને એક મળમૂત્રનો ભૈરો થકો ભગવાનની પૂજા કરે. 2માં શ્રેષ્ઠ કોણ? કોણ શ્રેષ્ઠ? નાહી ધોઈને પવિત્ર થઈને પૂજા કરે. સંતોએ એવો જ જવાબ દીધો. ત્યારે ભગવાન શ્રી હરિ કે માયિક ઉપાધિને તજીને ભગવાન ભજે એને તમે ન્યૂન કહો છો, અને માયિક ઉપાધિએ સહિત થકો પરમેશ્વરને ભજે અને તમે પ્રીતિવાન છે અને શ્રેષ્ઠવાન કહો છો. એ કેવી રીતે શ્રેષ્ઠ છે? કારણ કે પહેલાં આગળ પ્રશ્ન થયેલો એ કરી ભગત છે એવો છે કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એનાથી પર વર્તે. રજોગુણ તમોગુણનો ત્યાગ કરી અને શુદ્ધ સત્વગુણમય વર્તીને ભગવાનનું ભજન કરે. અને બીજો ત્રિગુણાત્મક બધાની ભેગો વર્તે અને ભગવાનમાં ખૂબ એ પ્રીતિવાળો છે. પહેલાંની એટલી બધી પ્રીતિ નથી. તો 2માં શ્રેષ્ઠ કોણ? તો સંતો તો ચોખ્ખી જ વાત કરે પ્રીતિવાળો શ્રેષ્ઠ છે. મહારાજ કે એક નાહી ધોઈને બેઠો ને એક ગોબરો બેઠો, તમે ગોબરાને શ્રેષ્ઠ કહી દીધો? એ તો ત્રિગુણાત્મક વર્તે છે. પહેલો તો 3 ગુણથી પર વર્તે, તો એ કેવી રીતે શ્રેષ્ઠ છે? પછી ભગવાન શ્રી હરિ એનો જવાબ આપ્યો કે માયિક ઉપાધિને તજીને બ્રહ્મરૂપ થઈને ભગવાન ભજે એની જ ભક્તિ શ્રેષ્ઠ છે. કારણ કે જ્યારે પ્રલય થાય ત્યારે બધી ઉપાધિઓ લીન થઈ જાય અને પછી જે બ્રહ્મરૂપ નથી થયો એને સૃષ્ટિનું સર્જન થાય ત્યારે બધી ઉપાધિ વળગે. કારણ કે એણે ઉપાધિ ત્યાગી. સાંજે જ્યાં પત્ર લખતા લખતા અટક્યા હતા, સવારે ત્યાંથી જ પાછું ચાલુ કરવું પડે. પણ મહારાજ કે જેને માયિક ઉપાધિઓ ટળી ગઈ છે પછી એને ક્યારેય માયિક ઉપાધિ વળગતી નથી અને એ દેહ ધરે તોય સ્વતંત્ર થકો ભગવાનની જેમ દેહ ધરે છે. માટે પરમેશ્વરને બ્રહ્મરૂપ થઈને ભજે એ જ શ્રેષ્ઠ છે. હવે ધૃતરાષ્ટ્ર બ્રહ્મરૂપ થાય કે ન થાય, પણ આપણે તો થયા વગર છૂટકો નથી. કારણ કે આપણે કોઈનું ઓળવીને બેઠા નથી, એટલે આપણને કાંઈ ચિંતા નથી. એટલે બ્રહ્મરૂપ તો થવું જ પડે. દેહમાંથી, દેહના સંબંધીઓમાંથી, બધેથી, મનથી વૃત્તિ તો
તોડ વીજ પડે. પ્રથમના 44મા વચનામૃતમાં તો મહારાજે એમ કીધું કે જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. ગમે એટલું કરતો હોય, ગમે એવો ડાયો અને બુદ્ધિશાળી હોય, સત્સંગમાં આગળ પડતો અને મવડી હોય, કથામાં ખૂબ સારું સમજતો હોય, પણ બ્રહ્મરૂપ નથી થયો, દેહાત્માને જુદા માનીને જે ભજન નથી કરતો, તો એની સર્વે સમજણ વૃથા છે. લોયાના 7મામાં મહારાજ કહે છે કે જે બ્રહ્મરૂપ થયો એને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. આ તો આપણે લઈ બેઠા છીએ, બાકી અધિકાર જ નથી, આવું કહ્યું. અને ગીતામાં પણ ભગવાને કહ્યું કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મત ભક્તિમ લભતે પરામ. હે અર્જુન, મારી પરાભક્તિને કોણ પામે? તો કે જે હર્ષ શોકથી પર થઈ, દેહ અને દુનિયાથી જુદો થઈને જે મારું ભજન કરે છે, તો એ જ મને પામે છે, મારી પરાભક્તિને પામે છે. એટલે વિદુરજી એવું કહેવા માગે છે કે હે રાજન, હવે તમારે રાગ, દ્વેષ, મોહ, મમત્વ એનાથી પર થઈને ભગવાનમાં મન જોડવાની જરૂર છે. નવના અંક બીજા પણ ઘણા વિદુરજી મહારાજે તો એક જ બતાવ્યો છે. નવધા ભક્તિ: શ્રવણમ, કીર્તનમ, વિષ્ણોઃ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ છે. પહેલી ભક્તિ છે શ્રવણ ભક્તિ. પૂર્વે પૃથ્વીરાજાએ કરેલી 10,000 કાન કથા સાંભળવા માટે માગ્યા, એ ભલખાચાર્ય કરી એક જ માંડવે 7 ભાગવતની કથા જેમણે કંટાળો લાવ્યા વગર સાંભળી, તો આ શ્રવણ ભક્તિ. કીર્તન ભક્તિ: ભગવાનના ગુણો અને કીર્તન કરવા. તો વ્યાસજીએ એટલા બધા શાસ્ત્રો લખ્યા, એમાં એણે ભગવાનના ગુણોનું વર્ણન કર્યું. સુખદેવજી મહારાજે ગુણોનું ગાન કર્યું. પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વગેરે સંતોએ રહ્યા ત્યાં સુધી ભગવાનના ગુણોનું કીર્તન કર્યું, એ કીર્તન ભક્તિ. પછી સ્મરણ ભક્તિ: પ્રહલાદજીએ સ્મરણ ભક્તિ કરી, ઘણી ના પાડી પણ મૂક્યું નામ નહીં. થાણા ગાલોલના માવા ભગત બધેથી વૃત્તિઓને પાછી વાળી લે, કોઈની વાત સાંભળે નહીં, ભગવાનની હોય તો સાંભળે, બાકી કાનની વૃત્તિઓ ખેંચીને અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું. પછી પાદ સેવન ભક્તિ: મુખ્ય ભક્ત લક્ષ્મીજી ક્ષીરસાગરમાં અખંડ ભગવાનની ચરણચંપી કરે. અક્ષરોરડીમાં દાદા ખચ્ચર, મુકુંદ બ્રહ્મચારી એ પણ મહારાજની ચરણચંપી કરતા. સીતાજી, રૂક્ષ્મણીજી વગેરે પણ આ સેવા કરતા. ત્યાર પછી અર્ચન ભક્તિ: અમરીશ મહારાજા જાતે પૂજાપો લાવી અને ભગવાનની અર્ચના કહેતા, પૂજા વગેરે કરતા. મુકુંદ બ્રહ્મચારી પણ કરતા. દાદા ખાચરને તો મૂર્તિ પૂજા કર્યા પછી પ્રત્યક્ષ મહારાજની પૂજા ન થાય તો અન્ન જળ નહીં લેવાનું, એવો જબરો નિયમ હતો. પછી વંદન ભક્તિ અક્રૂરજીએ કરી. ભગવાનના ચરણના ચિહ્ન જોઈ અને વ્રજની ભાગોળમાં આળોટવા માંડ્યા. દાસત્વ ભક્તિના આચાર્ય એટલે હનુમાનજી મહારાજ અને આપણા મુક્તાનંદ સ્વામી. કાયમ આપણે પ્રાર્થના કરીએ કે મહારાજ મુક્તાનંદ સ્વામીના જેવી અમને સત્સંગની સમજણ આપજો. ત્યાર પછી સખ્ય ભક્તિ અર્જુનજીએ કરેલી અને સુરા ખાચરે પણ કરેલી. અને આત્મનિવેદન ભક્તિ બલિ મહારાજાએ એણે ભક્તિ કરી કે ન કરી, પણ આ બધું લઈ જ ગયા. જો શુક્રાચાર્યનું માન્યું હોત તો ન લઈ જાત, પણ આત્મનિવેદન ભક્તિ હતી એટલે માન્યું નહીં. ભગવાને ત્રિલોકી લઈ લીધી ને એના ઘરના દ્વારપાળ કાયમને માટે બન્યા. દાદા ખાચરની પણ આત્માની સાથે બધું અર્પણ કરીને આત્મનિવેદન ભક્તિ. એ બલ ખાચરની પણ આત્મનિવેદન ભક્તિ. ધર્મપુરના મહારાણી કુશળકુંવરબાઈએ પણ ભગવાનને બધું જ અર્પણ કરી દીધેલું, પણ ઠાકોરજીએ લીધેલું નહીં, પણ એની આત્મનિવેદન ભક્તિ હતી. જો એને રાજ્યમાં રસ હોય તો મહારાજના ગયા પછી ઘણો લાંબો સમય સુધી આ લોકમાં રહીએ, પણ રહ્યા નથી. વળી રામાયણની અંદર એક વાત આવે છે કે રાવણ જ્યારે મારીચને મૃગ બનવાનું કહેવા માટે ગયો ત્યારે મારીચે કીધું કે ભગવાન હવે બીજો 9નો આંક ચાલુ થયો, પણ તમે આ નવધા ભક્તિમાં જોડતા નહીં, એ પૂરું થઈ ગયું. મારીચે કહ્યું કે રામનો તો રાવણ મને અનુભવ છે, તને હજી અનુભવ નથી. મને ફણા વગરનું બાણ મારીને 400 ગાવ ફેંકી દીધો. દરિયામાં કોઈ નાવા આવે ને ખાલી રા બોલે ને ત્યાં મારા બધાય રૂંવાડા બેઠા થઈ જાય છે. માટે મોટાની સાથે ક્યારેય વિવાદ ન કરાય. અને તમે ક્યાં કુંવારા છો? તમારે તો ઘણા બધા રાણીઓ છે.
માટે સીતાજીમાં ક્યારેય મન નહીં બગાડો, એ જગતજનની છે. માટે સીતાજી રામને પાછા સોંપી દો, એમાં જ નિશ્ચર કુળનું ભલું છે. ત્યારે રાવણ કહે છે કે તમે ભલે મારા મામા રહ્યા, પણ હું તમારી આગળ ઉપદેશ લેવા નથી આવ્યો, હું કહું એટલું જ કરવાનું, એમ કહીને તલવાર કાઢી. અને એ વખતે મારી ત્યાં મનમાં વિચાર કર્યો કે આ 9 જણાની સાથે કોઈ દી વિરોધ ના કરાય. કોણ 9? તો 9ના નામ બતાવ્યા: શસ્ત્રી, મરમી, પ્રભુ, શઠ, ધની, વૈદ, બંદી, કવિ, ભાનસ અને ગુની. તો આટલાની સાથે ક્યારેય પણ સંબંધ બગાડાય નહીં, એમાં આપણું કલ્યાણ નહીં. કલ્યાણ એટલે આત્યંતિક કલ્યાણ નહીં, પણ સુખ શાંતિ ન થાય, ઉદ્વેગ ઉપાધિ થાય, મુશ્કેલીમાં મૂકે. એટલે આટલાની સાથે વિરોધ નહીં. કોણ? તો કે શસ્ત્રી, જેના હાથમાં હથિયાર હોય એની સાથે તો વિરોધ ક્યારેય કરવો જ નહીં, કારણ કે પહેલો ઉપયોગ આપણી ઉપર જ કરી લે જો ખીજાઈ જાય તો. ત્યાર પછી મરમી, એટલે કે જેને મેણા ટોણા મારવાના સ્વભાવ હોય, સીધી રીતે ન કે, મેણું મારીને જ કે, એટલે તમારી ભાષામાં કહેવાય સંભળાવે, કે બીજાને અને સંભળાવે બીજાને. તો મરમાળા વેણ બોલતા હોય. પછી એ આપણી આગળ પાછળની કંઈક ભૂલ થયેલી હોય ને એની પોલ જાણતા હોય, તો એની આગળ આપણે કાંઈ પણ વધારાનું બોલીએ ને એટલે તરત એમ કે ખબર છે હો, કહી દઈશ બધુંય. એટલે આપણે પછી એક શબ્દ બોલાય અને કંઈ પણ દે, આપણને ભરી સભામાં જૂઠા પાડે, આપણું ખરાબ લગાડે. એટલે આવા મરમી હોય ને એની પાસે બહુ કાંઈ બોલવું નહીં. પછી પ્રભુ કહેતા મોટો હોય, આપણો માલિક હોય, અને તે આપણે કંઈ નોકરી ધંધો કરતા હોય, આપણા જે સ્વામી હોય, તો એની સામે પણ ક્યારેય વધારે બોલવું નહીં. પછી શઠ એટલે મૂરખ, મૂરખની સાથે તો બોલાય જ નહીં, આપણે મૂરખમાં ખપીએ. પછી બંદી, જેનો ભાટચારણો વગેરે જે બિરદાવલી બોલતા હોય, તો એની સાથે વિરોધ ક્યારે ન કરાય. શું લખે ને શું બોલાય કાંઈ નક્કી નહીં. પછી ધનવાન, એની સાથે તો ક્લેશ કરાય જ નહીં, કારણ કે પૈસાના મદમાં એના છેડા બધે અડતા હોય, એટલે ક્યારેક ને આપણને ગૂંચવાડી દે. પછી વૈદ, તો ડૉક્ટરની સાથે હંમેશા સારો વ્યવહાર રાખવો, એની સાથે ગેરવ્યવહાર ક્યારેય કરવો નહીં. ને તાડી અવળી દવા કાઢોવળું ઇન્જેક્શન મારી દે તો ઉપાધિમાં મૂકી દે. પછી કવિ, એટલે લેખક હોય, પત્રકાર હોય, આજના જમાનામાં ટીવી ચેનલના પત્રકારો વગેરે હોય, તો એની સાથે વિરોધ ન કરાય. કાલ સવારે આપણું છાપામાં શું આવે એ નક્કી નહીં. પછી આપણે માણસે ક્યાં કહેવા જાવ કે અમે આમ નથી કર્યું એમ, એટલે એની સાથે વિરોધ નહીં. કવિ પણ ક્યારે હું કવિતા જોડે એ નક્કી નહીં. પછી ભાનસ એટલે રસોઈયો, એની સાથે ક્યારેય બગાડાય નહીં. કાંઈક પ્રસંગ હોય, કાંઈક મોટો ઉત્સવ હોય, ઘર મંડપો નખાઈ ગયા હોય, જાનવવાની તૈયારી હોય, અને રસોઈયો રાખ્યો હોય, 200-500 રૂપિયા માટે માથાકૂટ કરી હતી, વઘારેલું પાણી મૂકીને હાલતો થાય અને આપણો પ્રસંગ બગાડે, સમાજમાં આપણો ખરાબ લગાડે, એટલે બધું અટકી પડે. એટલે એની સાથે ખોટો વિરોધ. એવા ટાઈમે 500 વધારે દઈ દેવા. અને અથવા તો ઘણીવાર એવું બને કે એની સાથે કંઈક ખોટી રીતે સંબંધ બગાડીએ, તો અંદર કંઈક જો નાખી દીધું હોય ને તો હાજા ગાંડા જેવા થઈ જઈએ, અને વધારે નાખ્યું હોય તો જતાય રહીએ. એટલે રસોઈયાની સાથે ક્યારેય સંબંધ બગાડાય નહીં. તમારા ઘરમાં જે રસોઈ કરતા હોય ને એની સાથે સંબંધ સારો રાખો, નહીં તો રોટલી ઉપર ઘી નહીં આવે. પાણીવાળું જેવું તેવું શાક આવશે, બધાનું લઈને તમારા અડધો પાલો નાખીને દેશે, શું કરશો? પાછો ચટાકોત બહુ હોય, ભાવે તો નહીં જેવું તેવું. પછી નિસ્વાદી વર્તમાન પરાણે પાડશો. અને કાં તો એ લોકો કંઈક બહાર જાય એટલે બાયણા બંધ કરીને બરોબર કમર કસી અને ભજીયા તળીને ખાઈને બધું ઉટકીને ઠેકાણે આવા દિવસો આવશે. એટલે રસોઈયાની સાથે ક્યારેય બગાડાય નહીં. ક્યારેક એનાથી ભૂલ થઈ ગઈ હોય, ક્યારેક મીઠું વધારે પડી ગયું હોય, પૂછે કદાચ તમને સંબંધ સારો હોય તો કે આજ મારે જરીક મીઠું, કાંઈ વાંધો નહીં, અમારે નાના હોય ને કામકાજમાં હોય તો ક્યારેક એવું થઈ જાય, કાંઈ વાંધો નહીં, કાલ ધ્યાન રાખજે તો સરખું ચાલે. એટલે રસોઈયા સાથે ભાઈઓએ રસોઈયા હારે સારું જ રખાય, નહીતર ઉપાધિ થાય. ત્યાર પછી છેલ્લું બતાવ્યું ગુની, એટલે ગુણવાન વ્યક્તિની સાથે વિરોધ કરવાથી માણસનું ક્યારેય પણ ભલું ન થાય, એમાં ઉદ્વેગ અને અશાંતિ થાય. તો આ 9ની સાથે વિરોધ નહીં કરવો એવું કોણે કહે છે? રાવણના મામા કહે છે, આપણા કોઈના નહીં. મોટા માણાના મામાય મોટા જ હોય ને,
તો એની વાત કાંઈ નાની ન હોય. જે ભગવાનમાં વૃત્તિ રાખીને રામ રામ બોલતા શરીર છોડીને ગયા, તો એણે આ વાત બતાવી છે. ત્યાર પછી નવના આંકમાં આવે છે નવખંડ ધરતીમાં સ્વામી છત્રાયા ચાલે રાજ. જો આમાં નવખંડની વાત આવી. અગાઉ જે જંબુ, પ્લક્ષ, શાલ્મલી આ દ્વીપ હતા, એ 7 દ્વીપ કહેવાય. 7 દ્વીપની પૃથ્વીમાં 9 વિભાગ પાડીને એને નવખંડ પાડવામાં આવ્યા. તો ઈલાવૃત, કેતુમાળ, તમે ખગોળ ભૂગોળનું વાંચ્યું છે ને, એમાં મહારાજે બધું જ કહી દીધું છે. રમ્યક, હિરણ્યમય, કુરુ, હરિવર્ષ, ભદ્રાક્ષ, કિમપુરુષ અને ભારત વર્ષ. આપણે ક્યાં રહીએ છીએ? ભારત વર્ષમાં ભરતખંડની અંદર. ત્યાર પછી નવનિધિ. અગાઉ શું આવ્યું હતું? અષ્ટ સિદ્ધિ. હવે આવી નવનિધિ, પણ ખાલી નામ જ કહીશ. પદ્મ, મહાપદ્મ, મકર, કચ્છપ, મુકુંદ, નંદક, નીલ, શંખ અને લક્ષ્મી. આને નવ નિધિ કહેવાય. ઠાકોરજીને વન વિચરણમાં આવી હતી કે અમે તમારી સાથે આવીએ. મહારાજ કે અમારે હરિભગતના ઘરમાં રહેજો, અમારે જરૂર નથી. અમે જ્યારે સોરઠમાં જઈશું ત્યારે એ બધા એની પાસે મોટા મોટા ઉત્સવ સમયા કરીને લાખો રૂપિયાનો ખર્ચો કરાવશું. અમારી સાથે આવેલા મુક્તો જ્યાં સુધી આ લોકમાં રહે ને ત્યાં સુધી એના કોઠારમાં વાસ કરીને રહેજો. અને તો જ દાદા ખાચરના ઘરમાં ના ખૂટે, નહીતર તે દાડે ક્યાંય એવી મોટી આવકો હતી. પણ આવા મોટા ઉત્સવ સમયાવો થાય, બ્રાહ્મણો ઘીના કુડલે કુડલા સરોવરમાં ઢોળી દે તોય કોઈ દિવસ ખૂટે નહીં. આ નવ નિધિઓ ભગવાનને આધીન હતી. ત્યાર પછી નવ નાગ: અનંત, વાસુકી, શેષ, પદ્મનાભ, કંબલ, શંખમાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક અને કાલિય, જેનું ભગવાને દમન કરેલું એ. અને જે તક્ષક પરીક્ષિત મહારાજાને દંશ દેવા માટે આવેલો તે. પછી કાવ્યના 9 રસ અથવા તો ભગવાનની મૂર્તિમાં રહેલા 9 રસ. ભગવાનની મૂર્તિમાં કેટલા રસ છે? આપણને કેટલાનો સ્વાદ આવે છે ખબર નહીં, કાલ જોઈશું, બરાબર? તો 9 રસ છે: શૃંગાર રસ, હાસ્ય રસ, કરુણ રસ, રૌદ્ર રસ, વીર રસ, ભયાનક રસ, બીભત્સ રસ, અદ્ભુત રસ અને શાંત રસ. આનું બહુ વિગતથી વિવરણ આપણી પુરુષોત્તમ પ્રકાશની કથામાં કરેલું છે. તો ભગવાનની મૂર્તિમાં 9 રસ રહેલા છે. જ્યારે જેવી જરૂર પડે ત્યારે એ રસને ભગવાન પ્રદર્શિત કરે છે. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે 9 રસમય મૂર્તિ છે મોહની, હારે કાંઈ કામણ ગારી છે એની જોહની. જીહો છેલ છબીલો કુંવર ધર્મનો રે. મૂર્તિ 9 રસમય મોહની અને એની જોહની અતિશય કામણગારી. મુખડાની માયા લાગી રે મોહન તારા, મુખડું મેં જોયું તારું બીજું સર્વે થયું ખારું. અનુભવ હોય અને ખબર પડે. તો આવી 9 રસમય ભગવાનની મૂર્તિ છે. પછી 9 ગ્રહ, જેની તમે વારે વારે શાંતિ કરાવે રાખો, કરવાની એની નથી કરતા. કયા 9 ગ્રહ? રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. આ તો સહેલામ સહેલા. પછી ઓલા 2 વધારાના અમથા આવ્યા, રાહુ અને કેતુ. તો હકીકતમાં રવિ સોમ ન બોલાય, પણ સૂર્યચંદ્ર બોલાય. પણ મારે 8 લાઈનમાં આવે એટલે રવિ એટલે સૂર્ય, સોમ એટલે ચંદ્ર. તો આ 9 ગ્રહ છે. હવે વિદુરજી મહારાજ 10નો આંક બતાવે છે કે આ 10 જણા ધર્મને જાણતા નથી અને પોતાની ફરજ બજાવતા નથી. કયા 10 જણા? તો આની અંદર લખ્યું છે કે મત્ત, પ્રમત્ત, ઉન્મત્ત, શ્રાંત, ક્રુદ્ધો, બુભુક્ષિત, ત્વરમાણશ્ચ લુબ્ધશ્ચ, ભીત, કામી ચ તે 10. મત. મત કોને કહેવાય? તો કોઈ પણ કેફી પીણું પી ગયો હોય અને એનો જેને નશો ચડ્યો હોય, પછી એને સારે માર્ગે ચાલવાના વિચાર આવતા નથી. જેમ દારૂનો કેફ ચડે
જેમ કેફી પીણાનો કેફ ચડે એમ વધારે રૂપિયા હોય તો એનો કેફે ચડે, કારણ કે બધી વસ્તુ કેફી છે. ખરેખર દારૂ જ જો કેફી હોય તો દુકાનમાં બોટલો ઠેકડા મારવી જોઈએ ને, એને કેમ કેફ નથી ચડતો? માણસને જ ચડે છે. તો એવી રીતે રૂપિયા પણ ખિસ્સામાં હોય તો ઠેકડા મારતા હોય. પછી રૂપ કહેતા સુંદર શરીર, એનો પણ કેફ ચડે. તો એ વ્યક્તિને પણ કર્તવ્યનું ભાન રહેતું નથી, વિવેક નથી રહેતો. વળી બીજા પણ ઘણા પ્રકારનું અભિમાન હોય. હું વિદ્વાન છું, બ્રાહ્મણ છું, ઉચ્ચ જ્ઞાતિનો છું, હું ગુણવાન છું. તો સારી કળા કોઈકનામાં હોય તો એનું પણ એને અભિમાન હોય. કોઈ કાર્યમાં સારી કુશળતા હોય તો એનું અભિમાન હોય. ના બધા એના કેફ ચડે, માટે કોઈ પ્રકારના કેફ ન રાખવા. ઘણાને કુટુંબ બહુ મોટું હોય, 5-7 ભાઈઓ હોય, 25-30 યુવાનિયા, એક સરખું ઉકળતું લોહી હોય, એક જણો 5-5 જણાને ઊભા રાખી દે એવી એનામાં શક્તિ હોય, તો એનું અભિમાન ન રાખવું. એના કરતાં મોટી શક્તિ રાવણમાં હતી. એકને જોવાને બીજાને ભૂલો એવા બધાય દેવોની સામે બાખડે એવા હતા, પણ અભિમાનમાં સર્વનાશ થઈ ગયો. ત્યાર પછી પ્રમત્ત, એટલે કોઈ પણ વિષયની અંદર અતિશય આસક્ત થયો હોય તો એને પછી કાંઈ કર્તવ્યનું ભાન રહેતું નથી. પછી ઉન્મત્ત, એટલે જેમાં કોઈક વિશેષ પ્રકારનો દોષ હોય ને એનાથી એનામાં ઉન્મત્તતા આવી ગઈ હોય. દાખલા તરીકે મદ્ય પીવું અથવા તો જુગાર રમવું, આ એક પ્રકારનો ઉન્મત્તાવાળું કામ છે. હવે જુગાર રમે આમ તો એક પ્રકારની ખામી કહેવાય, પણ એને કારણે માણસમાં ઉન્મત્તા આવી જાય. ઘણી વખત હારી જતા હોય આ તે, પછી એવા ચીડિયા સ્વભાવ અને મગજ થઈ જાય, કોઈ સારી વાતને એ સમજવા તૈયાર ન થાય. એને એમ કે ભાઈ હવે આવું તું કરીશ નહીં, છે એ જશે, તો એને એમ જ થાય કે એવું કંઈક કરું તો ગયું એ મારું પાછું આવે. આવા વિચારમાં ઉન્મત્તામાં વ્યસનોની અંદર એ બધું જ હારી જતો હોય છે. તો એ ક્યારેય પણ ધર્મનું પાલન કરી શકતો નથી. વિદુરજીએ આવી સરસ જ્યારે વાત કરી ત્યારે ધૃતરાષ્ટ્રના મોઢા ઉપર જરાક અસર થઈ કે વિદુર આવા અપલક્ષણે કરીને આપણે બધા હેરાન થઈ ગયા, બધાને ભેગા લઈ લીધા, એનું તો વાંક. કૌરવ અને પાંડવો બધાય પરેશાન થઈ ગયા છીએ. આટલું બોલ્યા. ચોથું લક્ષણ બતાવ્યું શ્રાંત એટલે અતિશય થાકી ગયેલો હોય તો એને પછી પોતાની ફરજને ખબર નથી રહેતી, અઘરી પડી જાય. એ ધર્મને જાણી શકતો નથી, કારણ કે અતિ પરિશ્રમ કરીને તમે કથામાં આવીને બેસો ને તોય થાક, જેમ આજ બપોરે નિદ્રા નથી કરીને ઓગળે છે એમ ઓગળે જ. તમને એવું લાગે કે મને કાંઈ ખબર નહીં હોય? એકની ખૂણા સુધી બધી બાજુને ખબર હોય, પણ આમાં લક્ષણ આવ્યા કે કોઈને શરમાવવા નહીં. શરમાવવા એ સજ્જનનું લક્ષણ નથી. તો સહજ છે કે શરીરની અંદર થાક હોય તો નિદ્રા આવે, પણ મહારાજનું કેવું મધ્યના 29માં એવું થાય છે કે જેને ભગવાનમાં પ્રીતિ હોય એને નિદ્રા ન આવે. તો આવે તો તલ જેટલી ખોટ. તો ઘણાએ જ મહારાજે એવું કહ્યું કે શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપને વિશે જેનું ચિત્ત અતિશય આસક્ત થયું હોય તો એના કેવા લક્ષણ હોય? તો કે પોતે માર્ગે ચાલીને અતિશય થાકી રહ્યો હોય, બેઠું થવાની શરીરમાં શક્તિ ન હોય, પણ ભગવાનની વાર્તાનો પ્રસંગ નિસરે તો જાણે એકેય ગાવ ચાલ્યો નથી એવો સાવધાન થઈને વાર્તા કરવા અને સાંભળવામાં તત્પર થઈ જાય. ગમે તેવા રોગાદિકે કરીને પીડા પામ્યો હોય, ગમે એવું અપમાન થયું હોય, અને એવામાં ભગવાનની વાત નીકળે તો બધાય દુઃખને ભૂલી જાય ને ગમે તેવી રાજ્ય સમૃદ્ધિમાં અવરાઈ ગયો હોય એવો જણાતો હોય. ખરેખર અવરાઈ ન ગયો હોય તો જે ઘડીએ ભગવાનની વાત નીકળે, ભગવાનની આજ્ઞા થાય એટલે તરત હાજર થઈ જાય. સરદારના ડોસા ભક્ત બહુ મોટા વેપારી હતા, કપાસની ધારણો તોળે છે, અને ત્યાંથી સંઘ જ્યારે નીકળ્યો, સરદારના નહીં પણ બંધિયાના ડોસા ભક્ત, તો એ સંઘ જ્યારે નીકળ્યો કોઈએ કીધું કે ડોસા ભગત ગઢડાજીએ છીએ, અમથા તો બહુ મહારાજ કરો ને ગમે ત્યારે હાલતા પડો છો, તો તમારે નથી આવું? તો કે હવે આટલો બધો ધારણો તોડવાની આટલો બધો કપાસ રાખ્યો છે એટલે અત્યારે તો નહીં આવું. તો સંઘ બધોય
આવ્યો. મહારાજે સ્પેશિયલ પૂછ્યું કે તમે બધા બંધિયાથી આવ્યા, અમારા ડોસાભાઈ ન આવ્યા? ત્યારે અમુક હતા કે મહારાજ કાયમ ડોસા ભગતને જ યાદ કરે, અહીંયા પગ તોડીને આવ્યા પૂછતા નથી, અને ડોસાનું જ પૂછપૂછ કરે. એવાય કોક તો ઘઉંમાં કાંકરા વીણ્યા હોય તો કોક રહી જ જાય. એટલે આવું જ્યારે કીધું ત્યારે મહારાજને કહે છે કે મહારાજ તમે કાયમ ડોસાને વખાણો, તમારો ડોસો તો ચોટલી સુધી વ્યવહારમાં ખૂતી ગયો, અમે તો ગળા સુધી જ ખૂતેલા છીએ. કેમ? અમારા ડોસાને વ્યવહાર કોઈ દે અડે જ નહીં, એ તો નિર્બંધ છે. તો કે કપાસની ધારણો તોડે છે. અમે કીધું તો એ ન આવ્યા. મહારાજ કે બને નહીં. મહારાજે ઘોડેસવારને મોકલો, જાઓ ડોસાભાઈને બોલાવી લાવો. વિચાર કરો, ક્યાં બંધિયા ને ક્યાં ગઢડા. પણ કેવા આજ્ઞાંકિત હશે એ તો તમે વિચારો. નાથ ભક્ત વડોદરાથી આવ્યા, પછી રજા લીધી, મહારાજની રજા માગી અને ગયા. બપોર પછી સભા થઈ. મહારાજ કે નાથ ભક્ત ક્યાં ગયા? બધા કે તો નીકળી ગયા. મહારાજ કે બોલાવી આવો. સવારના નીકળેલા, કોકને ચાલીને બોલાવવા મોકલે, ઘોડો લઈને નહીં. હવે ભેગા થાય. વિશ્વામિત્રી નદી વડોદરાની આવીને ત્યાં ભેગા થયા. ત્યાં નાહી ધોઈને પૂજા કરવાની નાથ ભક્ત તૈયારી કરે ને આ ભગતે આવીને કીધું કે તમને મહારાજ બોલાવે છે, એટલે નાવાનું પડ્યું મૂકીને પાછા ગરડા. આને ભગત, આવાના ઇતિહાસો, આવાના નામ વચનામૃતના પાને લખાયેલા, આ સમર્પણ, આ કુરબાની, આ ભગવાનમાં વિશ્વાસ, આ મહારાજના શબ્દોમાં અડગ નિષ્ઠા. તો ડોસાભાઈને ધારણ તોળે છે. એટલે રૂનો કામ, ઉનાળાનો સમય હોય, ગરમી થાય, ઉપરથી કેડીઓ કાઢી અને ખીલીએ લટકાડેલું, એકલી ચોરણી પહેરેલી. અને પેલા ભગતે આવીને કીધું કે તમને મહારાજ બોલાવે. આટલું જ્યાં કીધું, વિચાર કર્યો કે ખીલીએ કેડીઓ લેવા રહો તો ભગવાનની આજ્ઞા પાળવાનું મોડું થયું કહેવાય. એકલી ચોયણી પહેરીને ગઢડા આવ્યા. મહારાજ ક્યારે ભગત આ પૂરા કપડાં નહીં? તો કે મહારાજ તમારી આજ્ઞા થઈ, કેડિયું તો હંસરીમાં ખીલીએ ટીંગાડેલું હતું, તો લેવા જાઓ તો એટલું મારે મોડું થાય, મેં તમારી આજ્ઞા પાળી ન કહેવાય. મહારાજ કે ક્યાં ગયો બંધિયાનો સંગ? એટલે બધાએ બેઠેલા, આ અમારો ડોસો ખૂતેલા છે સંસારમાં કે વિરક્ત છે? બધાએ કહે છે કે મહારાજ ડોસાભાઈ જેવો અમારે ન થવાય. મહારાજ કે ડોસાભાઈ જાઓ બંધિયા, અને હવે તમારે ધારણ તોડવાનું કામ કરો. વિચાર કરો, અહીંથી કંઈ નાગલ પર જવાનું કે સાળંગપુર જવાનું નહોતું, 2 કલાકમાં પહોંચી જઈએ. તો આવા ભક્તોની વાતો લખાયેલી. મહારાજ કે ગમે એવી રાજ્ય સમૃદ્ધિ અવરાઈ ગયો હોય, ભગવાનની વાત નીકળે, ભગવાનની આજ્ઞા થાય એટલે બધુંય પડ્યું રહે, જાણે એને કોઈનો સંગ જ નથી. તો એવી જાતના લક્ષણ હોય એને ભગવાનમાં દ્રઢ આસક્તિ થઈ જાણવી. વચનામૃત તો તમે જેટલું વાંચો એટલું નવું જાણવા મળે. વચનામૃત વાંચ્યા પછી એમ થાય કે દુનિયાની કોઈ વાત એવી નથી કે જે મહારાજે વચનામૃતમાં ન કીધી હોય. 4 વેદને જેણે નીચોવી નાખ્યા હોય એમાં શું કહેવાનું હોય કહો? તો થાકની વાત કરી. શ્રાંત એટલે થાકી ગયેલો થાક ઘણા પ્રકારના હોય, ખાલી શરીરનો નહીં, માનસિક થાક પણ હોય. અને માનસિક થાક ઘણા કારણોથી લાગતો હોય. હવે રાજકારણની અંદર બહુ ઊંડા ઉતરેલા હોય તો એ પણ થાકી જાય. સામાજિક લેવલે મોટા ગણાતા હોય તો એનો થાક હોય. આર્થિક કંઈક થાક હોય, આઘું પાછું કંઈક દેવાઈ ગયા હોય ને પાછા એવું ન હોય તો એનોય થાક લાગે. કૌટુંબિક થાક હોય, આડોશી પાડોશીનો હોય, દીકરા દીકરી તરફથી કંઈક ગેરવર્તન થયું હોય તો મા બાપને એનો પણ માનસિક થાક લાગે. સામે મોત માંડે દેખાવા, દુનિયાને શું અમે મોઢું બતાવશું? તો આવો માણસ પછી ટેન્શનના હિસાબે ધર્મ માર્ગેથી પડી જાય અને કર્તવ્ય અકર્તવ્યનું ભાન રહેતું નથી. પછી ક્રોધી, તો ક્રોધી હોય અને ક્યારે આવેશ આવે એ નક્કી ન, એટલે આપણે હટી જ જાવું. કારણ કે એને પછી ધર્મ અધર્મનું કાંઈ ભાન, મર્યાદાનું ભાન નથી રહેતું. ગમે એવું બોલે અને હાથ ઉપાડી લેતાય વાર ના લાગે. માટે ચેતતો નર સદાય સુખી, એની જવાબદારી ભૂલી જતો હોય છે. પછી ભૂખ્યો, તો એ તો ચોખ્ખી વાત છે કે ભૂખ્યા માણસને તમે બેસાડીને એમ કહો ચાલો વિદુર નીતિ સંભળાવો, તો ભૂખ્યો માણસ ના પડશે કે પહેલાં ભોજન આપો પછી તમે કહેશો એ નીતિ હું સાંભળીશ. અત્યારે તો પેટમાં જબરી અનીતિ ચાલી રહીશ. માટે વિદુર નીતિને એક બાજુ મૂકો ને જે હોય તે લાવો, અને પછી તમે એને ભોજન આપ્યા પછી એ શાંતિથી વિદુર નીતિ સાંભળશે. માટે ભૂખ અતિશય જ્યારે લાગી હોય ત્યારે એને ધર્મ અધર્મનું કાંઈ શાન ભાન
રહેતું નથી. અને સાતમું બતાવ્યું ઉતાવળો. બહુ ઉતાવળ કરવા જાય ને એને પણ બહુ કર્તવ્ય અકર્તવ્યનું ભાન નથી રહેતું. ઉતાવળા સો બાવળા અને ધીરા સો ગંભીર. ઉતાવળો એકદમ બાવરો થઈ જાય અને ઉતાવળે કામ કરે એ સફળ ન થાય. માટે શનૈહી પંથા, શનૈહી કંથા, શનૈહી પર્વત મસ્તકે. શનૈહી કંથા એટલે શું? ગોદડા સીવવા હોય તો તમે એકવાર સોઈ નાખો તો સામે કાંઠે સોંસરી ન નીકળે. એ તો ધીમે ધીમે એક પછી એક. કંથા કહેતા ગોદડું. તો એ તમારે સાંધવું કે સીવવું હોય કે બનાવવું હોય તો એમાં સોય સ્ટેપ બાય સ્ટેપ જ જાય. પેલું મશીન મૂકો તો વળી સડસડાટ કરતું જાય. પછી શનૈહી પંથા એટલે રસ્તો કહેતા પંથ, તો એ પણ ધીમે ધીમે કપાય. તમે બહુ દોડો તો 15 કિલોમીટર દોડીને પછી થાકી જાઓ, પણ જુઓ ધીમે ધીમે આપણે ચાલીએ તો રોજના 25-35 કપાઈ જાય છે. એટલે રસ્તો પણ હંમેશા ધીમે ધીમે કાપો. પર્વત ઉલ્લંઘવો હોય તો એમાં તો ઉતાવળ કાંઈ થાય જ નહીં. શ્વાસ ચડી જાય એટલે પોરા ખાતા ખાતા ધીમે ધીમે જ એનું ઉલ્લંઘન થાય. એટલે એનો મતલબ એવો હોય ને કે પાછું હાવ ઠંડુ થઈ જવું. જ્યાં ઠંડાઈ રાખવી પડતી હોય ત્યાં રાખવી, ઉતાવળની જરૂર હોય ત્યાં ઉતાવળ પણ રાખવી. કામકાજની અંદર બહુ ઠંડક નહીં રાખવાની, એમાં ઉતાવળ રાખવાની. અને ઉતાવળ રાખીને પાછું જેમ તેમ પતાવીએ નહીં દેવાનું. ઘણા વાળે તો આપણને એમ થાય કાંઈ વાળ્યું જ નથી લાગતું, જ્યાં હોય ત્યાં ઢગલા એમને એમ પડ્યા હોય. તો કામની અંદર ઉતાવળે તો કરવું, પણ ચોકસાઈ પણ રાખવી, ચોખ્ખાઈ પણ રાખવી. ઘણા તમે જુઓ તો આમ ચાલે ત્યાં ધરતી ધમધમાવતા હોય, આપણને એમ થાય કે બહુ ઉતાવળા, પણ ઘર કામની અંદર પાછા હાંજ પાડી દેતા હોય. તો આવું પણ આપણને પોસાય નહીં. કારણ કે આવું જો તમે કરો તો આધ્યાત્મિક માર્ગમાં પાછળ રહી જાઓ. પછી ભક્તિ ક્યારે કરો? અને ઉતાવળું કરીને જેવું તેવું કરો ને કાચું પાકું કરો ને બગાડ કરો તો એ પણ કાંઈ કામ કર્યું ન કહેવાય. તો આને ઉતાવળા ન કહેવાય, પણ આને બાવરા કહેવાય. કાંઈ ધ્યાન જ ન રાખે. માટે શારીરિક ક્રિયાઓ હોય એને ઉતાવળી કરવી. શું કરવા? ભગવાનનું ભજન માટે સમય કાઢવા માટે થઈને. તો ઉતાવળીઓ. અને 8મો બતાવ્યો લોભી. તો લોભી પણ ધર્મ અધર્મને જાણતો નથી. એનું હૃદય નિષ્ઠુર હોય, કોઈનું દુઃખ જોઈ ને એ પીગળે નહીં. લોકહિતના કાર્યો કંઈક થતા હોય ને તો સભામાં બેઠો બેઠો પ્રશંસા કરે કે આ કામ તો કરવું જ જોઈએ. આપણા ગામ માટે, આપણા સત્સંગ માટે આ અતિ અગત્યનું છે. મને કેટલાય વર્ષથી એમ થતું હતું કે આવું કોઈક વિચારે તો સારું. વાતો કરે પણ 1 રૂપિયો એમાં આપે નહીં. તો એ લોભી છે, એ પણ ધર્મ અધર્મને જાણે નહીં. અને કોઈ પૂછે કે આ કામ થાય છે તો તમે કંઈક સેવા કરો, તો કે ઘણાય દેનારા છે, ત્યાં કાંઈ તાણ નથી. દેનારા હોય, દેવનું કામ હોય, સમાજનું કામ હોય તો કોઈ દિવસ એ કામ અધૂરું ન રહે. પણ કરે તે ભરે. તમે આપો તો તમારું કાંઈક રૂડું થાય, અને જે આપે અને ફળ મળે. તો લોભી છે એ પોતાનો ધર્મ ફરજ એને જાણતો નથી. પછી જે બીકણ હોય, ભયભીત હોય, સમાજથી બીતો હોય, લોકની અંદર આપણું નહીં સારું કહેવાય, લોકમાં નિંદા થશે એવી કાંઈ પણ બીક હોય તો એ ધાર્મિક કાર્ય કરી શકતો નથી. સમાજમાં કાંઈ એવું સાહસ્ય કરી શકતો નથી. પૂજાપાઠ હોય, તિલક ચાંદલા વગેરે કરવું હોય તો એ બીકથી ઘેરાયેલો માણસ છે એ ન કરી શકે. કે આપણે તિલક કે ચાંદલો કરી નીકળીએ તો દુનિયા કેવું બોલે. સ્કૂલમાં બધાય ખીજવે, અમારી કોલેજમાં કોઈ ચાંદલો નથી કરતું, અમારી ઓફિસના સ્ટાફમાં કોઈ કંઠી નથી પહેરતું. મહારાજે વચનામૃતમાં શું કીધું? કોક તો કહેશે જે કૂવામાં પડ, તો કોકને કહેવે કરીને શું કૂવામાં પડવું? આપણે શું કરવાનું છે એ આપણે જોવાનું હોય. જે સંપ્રદાયના આપણે આશ્રિત છીએ એના ચિહ્નને ધારણ કરવામાં શરમ છે નહીં. તમને કોઈ એમ પૂછે કે તમારા પિતાનું નામ શું, તો તમને સાચું કહેતા શરમ લાગે? જે છે એ કહેવાનું જ હોય. તો એ આપણા ઈષ્ટદેવ છે, માટે એમાં કોઈનો ડર રાખ્યા વગર શૂરવીર થઈને ઝંપલાવવું. પતિવ્રતા સ્ત્રી હોય, લગ્ન થયા હોય તો એ સૌભાગ્યના ચિહ્નો ધારવામાં, હાથમાં કંકણ હોય, સેથામાં સિંદૂર હોય, ગળામાં મંગળસૂત્ર હોય તો એ એમાં શરમ રાખે છે? દુનિયા દેખે એમ આ બધા ચિહ્નો રાખે છે. તો ભગવાનના ભક્તને ક્યારેય પણ ડર ન રખાય. અમદાવાદના દામોદર ભક્ત જે હતા એના સત્સંગે કરી ત્યાંના નથુ ભટ્ટ બ્રાહ્મણ સત્સંગી થયા. બહુ સારી ભાગવત વગેરેની કથાઓ કરતા.
તો એ સત્સંગી થયા પછી કથા કરવા માટે ગયા તો જે સંપ્રદાયની સાથે તેજોદ્વેષી લોકો હતા એણે એમ કહ્યું કે ભટ્ટજી, હવે કાલથી અમે તમારી કથા સાંભળવા નહીં આવીએ. કેમ? તો કે તમે આ સ્વામિનારાયણના ટીલા ટપકા કરી અને કથા કરો એ અમને ગમતી વાત નથી, માટે તિલક ચાંદલો અને કંઠી જો કાઢી નાખો તો જ અમે કથામાં આવશું, નહીંતર તમારી આજીવિકા તૂટી જશે. અને ત્યારે એ નથુ ભટ્ટે બધા એને જવાબ આપ્યો કે તિલક ચાંદલો અને કંઠી વગેરે જે છે એ મારી આજીવિકા માટે નથી, મારા આત્માના કલ્યાણ માટે છે. આજીવિકા માટે થઈ અને હું મારા આત્માનું કલ્યાણ બગાડવા માગતો નથી. તિલક ચાંદલો રહેશે, કંઠી રહેશે, કથા એમની એમ વંચાશે. તમને યોગ્ય લાગે તો આવો અને ન આવો તો કાંઈ નહીં. શૂરવીર થઈને જવાબ દીધો, કોઈ નથી દબાયા. 5-15 દી ક્રોસ કાપ્યો, પછી બધાય પાછા આવતા થઈ ગયા. તો આજીવિકા જતી કરી પણ આને ધર્મ ન છોડ્યો. માટે આજે પણ તમારા બાળકોમાં કે બીજા કોઈ હોય એને તિલક ચાંદલો કંઠી વગેરેની અંદર એવું વિચારતા હોય કે આ તો બધો દેખાવ છે, આ તે વસ્તુ બધી ખોટી. શાસ્ત્રો કહીને ગયા એ ખોટું નથી, માટે એમાં જરાય પણ શરમ ન રાખવી. આવું બધું આપણે કરતા હશું. ઘણાને પૂછીએ કે ચાંદલો કેમ નથી, તો મોઢું ધોયું તો. પણ તમારે રાખવાનો ઈશક નહોતો, નહીંતર બીજા કોઈ મોઢા ધોતા જ નહીં હોય. સાધુ સંતો મોઢા ધોતા જ નહીં હોય. એને કોઈ દી તમે ચાંદલા વગેરેના જોયા? મોઢું ધોવાની રીત હોય. અહીંયા કોઈ દિવસ હાથ અડે જ નહીં, એમને એમ જ રહે. એટલે ઘરની અંદર આવા બધા ચિહ્નોને, ધાર્મિક ચિહ્નોને જો ધારણ કરીએ, પૂજા પાઠ, દેવ દર્શન, તિલક ચાંદલો કંઠી આવું બધું હોય, કથા વાર્તાનો યોગ હોય, તો ભગવાન આપણી પ્રજાને અને આપણને અધર્મના માર્ગે જતા જરૂર કોઈને કોઈ રીતે બચાવી લે. અનિતિનું ધન પણ આપણા, કારણ કે ચિહ્ન હોય એટલે અનિતિ માણસ ન કરી શકે. ભગવાન રક્ષણ કરે, સારા વિચારો આપે. તો વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્રને આ પ્રમાણે વાત કરે છે. છેલ્લું 10મું બતાવ્યું કે કામી માણસ ક્યારેય ધર્મને અધર્મને જાણતો જ નથી. બીજા પણ 10ના અમુક સમજવા જેવા આંક છે. ભગવાનના 10 અવતાર છે. જે દશાવતારનો પાઠ આપણે બધાય કરીએ છીએ. મત્સ્યમ કૂર્મમ વરાહમ કપિલમથહરિમ વાસુદેવમ ચ વન્યમ દત્તાત્રેયમ ચ હંસમ નરહરિવૃષભમ વામનમ પરશુરામમ. અડધો શ્લોક થયો. તો ભગવાનના 10 અવતાર છે. મત્સ્ય, કૂર્મ, વારાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી. કલ્કી એક હજુ બાકી છે. એ કળિયુગનો અંત આવશે ત્યારે કલ્કી ભગવાન પ્રગટ થશે. શાસ્ત્રની અંદર 10 વ્યસન બતાવેલા છે. જુગાર રમવો એ વ્યસન, સ્ત્રી પુરુષનો અધિક સહવાસ એ વ્યસન, શિકાર એ વ્યસન, દારૂપાન એ વ્યસન, પછી નૃત્ય કરવું. તમે જો ચાલ્યા જતા હોય તો આમ ચાલુ જ હોય તો વ્યસન પડી ગયું હોય. છોકરાઓ ટીવીમાં એવું બધું જોવે, પછી આખો દિવસ તમે ક્યાંક લગ્નમાં પ્રેક્ટિસ માટે ગયા હોય ને પછી પાછા થોડુંક આઘું પાછું, એટલે ગરડાન ન થાય પણ નાનાને, કારણ કે એણે પાછી એ કળાને જીવતી તો રાખવી હોય, એટલે ઘરે આબલાની સામે કર્યા કરતા આ વ્યસન છે. એવી જરૂર નથી. ઠાકોરજીની સામે ઠીક છે આપણે નાચતા હોઈએ એ વસ્તુ જુદી, કારણ કે મુક્તાનંદ સ્વામી પણ પગમાં ઘૂઘરા બાંધીને નાચતા, પણ એ મહારાજને રાજી કરવા, લોકને રાજી કરવા માટે નહીં. તમે તમારા લગ્ન પ્રસંગમાં કદાચ ન નાચો તો દીકરીવાળા કાંઈ દીકરી પાછી લઈ જાય. એને દીકરી નાચવું હોય ભલે નાચે, આપણે ક્યાં ના પાડીએ, પણ આપણે શું કરવા નાચવું એટલી ઉંમરે ભાઈ. પણ છતાંય આપણે મંડી પડતા હોઈએ છીએ, પીનો મારીને આવડે ન આવડે. પછી ગીત ગાયા કરવા. ઘણાને હાલતા ચાલતા ટેવ સતત એમને ગણગણાટ ચાલુ જ હોય. કીર્તન ન હોય તો કોઈ વાંધો નહીં, પણ લૌકિક ગાયનો ક્યારેય પણ ગાવા નહીં. પછી નકામાં ભટકવું, આટા મારવાની ટેવ પડી ગઈ હોય. પછી વાદ્યો વગાડ્યા કરવા, સંગીતનું પણ વ્યસન થઈ જાય, પણ કંઈક કારણનું વગાડે તો વાંધો નહીં. પછી કોકની નિંદા કરવી, ભયંકર વ્યસન. નિંદા ન કરે ત્યાં સુધી આને ખાધેલું પચે નહીં. અને જબરજસ્ત વ્યસન, દિવસે સૂવું. દેખાય આવે છે કે ના સુવાયું હોય ત્યારે શરીર માંડે તૂટવા, ટાઈમ થાય તેમ થાય કે અડધો કલાક લંબાવીએ તો પછી સાંજ સુધી શાંતિથી ભજન થાય. એટલે આને કહેવાય વ્યસન. પછી 10 દિશાઓ છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ઉપર અને નીચે કહેતા આકાશ અને
પાતાળ, આ 10 દિશાઓ છે. ધર્મના 10 લક્ષણો છે. હું થોડી સ્પીડ રાખું છું. ધીરજ, ક્ષમા, અંતકરણનો નિગ્રહ, અસ્થેય, પવિત્રતા, ઇન્દ્રિયોનો નિગ્રહ, બુદ્ધિ, વિદ્યા, સત્ય અને અક્રોધ. આ એક એક ઉપર મેં વિવેચન અગાઉ કરેલું છે. પછી જ્ઞાનના પણ 10 લક્ષણો છે. અક્રોધ, વૈરાગ્ય, જીતેન્દ્રિયપણું, ક્ષમા, દયા, શાંતિ, જનપ્રિયપણું, નિર્લોભ. જ્ઞાની છે એ બધાને વાલો બહુ લાગે એટલે જનપ્રિયપણું, કારણ કે એની પાસેથી કંઈક હિતની વાત સાંભળવા મળે. પછી નિર્લોભીપણું, દાતારી અને ભય અને શોકનો હરતા. જ્ઞાની છે બીજાના ભય અને શોકને હરે છે. પછી 10 પ્રકારના નાદ છે. મચ્છરના ગણગણાટ જેવો નાદ, એવું લખ્યું છે, ઝીણો ઝીણો. પછી ભ્રમરનાદ, ભમરો ગુંજે તો તમે જોયું ને, એને ભ્રમરનાદ કહેવાય. પછી ઘંટનાદ, પછી શંખનાદ, પછી તંત્રીનાદ લખ્યું છે, પછી નાલનાદ, પછી વેણુનાદ, ભેરીનાદ, મૃદંગનાદ અને મેઘનાદ. એટલે રાવણનો દીકરો નહીં, વરસાદ ગાજે એનો જે અવાજ આવે ને એને મેઘનાદ આપણે કહીએ છીએ. ભગવાનનો અવાજ એવો ઘેરો હતો. તો આ 10 પ્રકારના નાદ બતાવ્યા. વિદુરજી મહારાજ કહે છે કે હે ભાઈ, અસુરરાજ સુધન્વાએ પૂર્વે પોતાના પુત્રને જે ઉપદેશ આપીને રાજાના ધર્મ બતાવેલા, મારે ખૂટી ગયા, પણ હવે એ હું તમને કહું છું. પહેલો બતાવ્યું લક્ષણ કે રાજા ગમે તેવી મુશ્કેલીમાં આવે તોય એ ક્યારેય ગભરાતો નથી. જે રાજા ન્યાય નીતિથી, ધર્મથી પુત્રવત પ્રજાનું પાલન કરે એને ગભરાવાની જરૂર નથી. અને હે રાજન, તમે તો આજે સંજયે વૈરાટમાંથી લાવેલા સમાચાર તમને કાલે રાજસભામાં દેવાનું કીધું, એટલી વાતમાં તો તમે ભયભીત થઈ ગયા, તમારી નીંદ હરામ થઈ ગઈ. તો આનો મતલબ તો ભાઈ એ જ થાય કે તમે કાંઈક પાંડવો ઉપર તમારા જ કરેલા અન્યાય અત્યાચારોથી પીડાઈ રહ્યા છો. કોઈનું કર્મ તમે ભોગવતા નથી. નહીતર જે રાજા સ્વપ્ને નીતિ ન ચૂક્યો હોય એને ક્યારેય નિષ્ફળતા નથી મળતી. જેના હૃદયમાં સમબુદ્ધિ હોય, પ્રજાને પુત્ર જેવી માને, એ નિષ્ફળ કેવી રીતે થાય? અને તમે તો સગા ભાઈના દીકરા પાંડવો એનો હક માગે છે તો 5 ગામ દેવાય તૈયાર નથી, તો પછી નિષ્ફળતાના નગારા સંભળાય એમાં શું કહેવાનું હોય? જબરજસ્ત શરૂઆત કરી દીધી. અને હે ભાઈ, રાજા છે ને એ ક્યારેય પૈસોને કર્મ કહેતા ચાડિયાપણું કરતો નથી. આ ભયંકર કુલક્ષણ છે. શિક્ષાપત્રીમાં પણ મહારાજે ચાડિયાપણું કરવાની ના પાડી. રાજા હોય તોય ભલે ને સજ્જન હોય તોય ભલે અહીંથી અહીંયા કરે, એ સજ્જન માણસને શોભે નહીં. અને આવો જો રાજા હોય ને તો એના રાજમાં પ્રજા દુઃખી હોય, ઘરનો માણસ કોઈ આવો હોય તો એના ઘરના માણસોય પણ દુઃખી જ હોય. કારણ કે સગાવાલામાં આડોશ પાડોશમાં કોઈ ચાડિયો માણસ હોય તો અંદરો અંદર કજિયાન કંકાસ, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા. એવી રીતે માણસોમાં અણ બનાવ વધારે, મતભેદ અને મનભેદ વધારે. માટે કોઈની ચાડી, આપણને કોઈએ પોતાના અંતરની વાત કરીને એવું કીધું કે તમે કોઈને કહેતા નહીં એટલે તાળું મારીને ચાવી ફેંકી જ દેવાની, રાખવાની જ નહીં. હોય તો ખુલ્લે ને, ફેંકી દો એટલે પછી ખુલ્લે નહીં. પણ જે હોય એને કાઢી જ નાખવું એવું નહીં. શમી ગયેલા વેરને જે પાછું જાગ્રત કરતો નથી. કહેતા જેનામાં ભૂલવાનો સ્વભાવ હોય એ ક્યારેય કોઈની સાથે સંબંધ ન બગાડે. એને મર્મ કરવાનો ક્યારેય સ્વભાવ નથી હોતો. આપણે હેરાન થઈએ એનું કારણ આ જ છે. આપણે કોઈને સમજાવીને સીધું નથી કહેતા, આડકતરી રીતે હમણાં મેં કીધું એમ મેણું મારીને, અથવા તો કહીએ બીજાને સંભળાવીએ બીજાને, એવી રીતે કહીએ એટલે સામેવાળાનું મગજ ખરાબ થાય. પછી એ બીજી વ્યક્તિને કહે તમે એને કહી દેજો, કેવું હોય તો મને સીધું કહી દે, પણ આખો દિવસ મને સંભળાવ્યા ન કરે. ત્યાર પછી વિદુરજી મહારાજ કહે છે કે હે ભાઈ, સમય વિવાહમ કુરુતે નહીં નહીં, સમય હિ સખ્યમ વ્યવહાર કથામ ચ, ગુણેર વિશિષ્ટાંશ્ચ પુરો દદાતી, વિપશ્ચિતસ્તસ્ય નયા સુનીતા. બહુ સમજવા જેવી એક વાત વિદુરજીએ કરી છે કે જે મનુષ્ય વિવાહ, મિત્રતા, વ્યવહાર પોતાના સમાનની સાથે કરે છે પણ હીનની સાથે કરતો નથી, એ સુખી થાય છે. પહેલી વાત છે ને એવી વિવાહની. વિવાહ છે એ હંમેશા સમાનની સાથે કરવા. આના 2 અર્થ થાય. બંને અર્થ હું તમને સમજાવું છું.
પહેલો તો કાયદેસરનો અર્થ કાન ખુલ્લા રાખીને ઊંઘને કાઢીને સાંભળવાની જરૂર છે. તો વિવાહ છે એ સમાનની સાથે કરવા, બહુ કડવું સત્ય છે. તો લગ્ન સંસ્કાર એ હિન્દુ સંસ્કૃતિનો એક સંસ્કાર છે. તો લગ્ન સંસ્કાર એટલે કોર્ટના લગ્ન ચાલતા નથી. સહી સિક્કાઓ જે થાય છે એ લગ્ન બિલકુલ ચાલતા નથી. કાયદેસર લગ્ન થયા હોય એને ધર્મપત્ની કહેવામાં આવે છે, અને કોર્ટના સહી સિક્કાથી કે ઇતર કોઈ પણ રીતે લગ્ન થયા હોય એને નીતિ પત્ની કહેવામાં આવે છે. નીતિ પત્ની એટલે શું? તો નીતિ એટલે સમાજમાં તમને સહી સિક્કા કર્યા છે એટલે કોઈ ના ન પાડી શકે, બંને કાયમ ભેગા રહી શકે, એનાથી ઉત્પન્ન થયેલી પ્રજા એનો પણ કોઈ વિરોધ ન કરી શકે, કારણ કે કોર્ટે એને બાંહેધરી આપી છે. બાકી કોર્ટના લગ્ન પછી યજ્ઞમાં બેસો તો દેવતા એક પણની આહુતિ સ્વીકારતા નથી, કારણ કે દેવતાઓ તરત જ ચોપડો કાઢે છે, અને ચોપડો કાઢે તો એ બેયના કુળ બદલ્યા હોતા નથી. જે પુરુષનું કુળ હોય એ જ રીતે વિધિ વિધાન થાય ત્યારે સ્ત્રીનું કુળ બદલાય અને પુરુષના કુળને એ ગણાય. એટલે એ તરત જ ચોપડા કાઢે, કારણ કે દેવતાઓનું કોમ્પ્યુટર ક્યારેય ખોટવાતું, એ કોમ્પ્યુટર તરત ના પાડી દે કે બરોબર નથી. એક પણ દેવ એનો આપેલો જે કોઈ પણ વસ્તુ એ લેતા નથી. તો લગ્ન વિધિમાં શું થાય તો કે આપણને ભલે કશું જ ના દેખાય, પણ લગ્ન વિધિમાં વર કન્યા સામે સામે બેઠા હોય. કન્યા બાજુ કન્યા પક્ષના વડીલો સગા સંબંધીઓ બેઠા હોય, વર પક્ષના તમામ સગા સંબંધીઓ બેઠા હોય. બ્રાહ્મણને હાજર રાખવામાં આવે, અને એટલુંય પાછું, કારણ કે બીજા બધા દેવો સાક્ષી રૂપે હાજર નથી એટલે એક દેવની જરૂર પડે, તો અગ્નિદેવને પ્રજ્વલિત કરવામાં આવે. અને અગ્નિદેવ પ્રજ્વલિત થાય એટલે ભૂદેવ 33 કરોડ દેવનું આવાહન કરે. એટલે તમામ દેવતાઓ ત્યાં અંતરિક્ષ માર્ગે લગ્ન મંડપની અંદર હાજર થાય, અને એ વખતે એનો હસ્તમેળાપ થાય ત્યારે વૈદિક મંત્રોથી એ કન્યાનું ગોત્ર પરિવર્તન કરવામાં આવે. હવે આ સ્ત્રીનું ગોત્ર આ હતું, તો આજે અગ્નિદેવની સાક્ષીએ 33 કરોડ દેવની સાક્ષીએ એને આ ગોત્રની અંદર પરણાવવામાં આવે છે. તો આ પુરુષનું જે ગોત્ર છે એ જ ગોત્રની હવે આ સ્ત્રી ગણાય. બંનેના દેહ જુદા અને આત્મા એક ગણાય. એટલે પછી દેવતાઓ તરત જ એનું લખાણ કરે, કહેતા એ નોંધ લે કે હવે આનું ગોત્ર બદલાય અને આ થયું. એ વખતે અર્યમાદિક જે પિતૃદેવો છે એ ચોપડાઓ લઈ અને ખાસ ત્યાં હાજર હોય છે, એની પાસે એ ફાઇલ થાય કે આ ગોત્રનો આ દીકરો અને એનો આ દીકરો. હવે આ સ્ત્રી એના ગોત્રમાં આવી તો એના થકી એની વંશવૃદ્ધિ આગળ વધશે. અને પછી એ માતૃપિતૃ શ્રાદ્ધ કરવામાં આવે ત્યારે પિતૃલોકના અર્યમા વગેરે દેવતાઓ એ ફાઇલ કાઢે કે આ બંને એક ગોત્રના છે, કાયદેસરના લગ્ન થયેલા છે. જો લગ્ન થયેલા હોય તો એના પિંડ અર્યમા વગેરે દેવતાઓ લે. પછી એ પિંડદાન કરનારાના પિતૃઓ જ્યાં ક્યાંય બેઠા હોય એને એ પિંડ પહોંચાડવામાં આવે છે. સમજાણું? આ કાંઈ પ્રોસેસ જેવી તેવી નથી. અને કોર્ટ લગ્ન કર્યા હોય કે બીજી ત્રીજી રીતે વિધિ વિધાન જો ન કર્યા હોય તો એ જ્યારે શ્રાદ્ધ કરે ત્યારે એ શ્રાદ્ધના પિંડ દેવતાઓ લેતા પહેલાં અર્યમાની પાસે ફાઇલ કઢાવે, અને ફાઇલમાં આમનું નામ કન્યાનો ચડ્યું નથી, બેયના ગોત્ર અલગ બોલે છે. તો પછી ક્યાં શોધવા જાય કે આ કયા પિતૃને દેવા? એટલે એ શોધી ન શકે તો એ શ્રાદ્ધના પિંડને કાં તો જો સ્વીકારે તો જ્યાં ત્યાં ફેંકી દે છે, અથવા તો દેવો એને સ્વીકારતા નથી. એટલે તમારા પિતૃને કાંઈ મળતું નથી. બીજી વાત કે પહેલી વખત કોઈ કારણસર ઘર ભાંગી ગયું હોય અને બીજી વખત એનો એ જ પુરુષ, બાળકો હોય ન હોય, ઘર કરે, કોઈ પણ યજ્ઞ પિતૃ કાર્યમાં એ બે વ્યક્તિ ચાલતા નથી. આ કડવું સત્ય છે, પણ કીધા વગર છૂટકો નથી. 2-3 ભાઈઓ હોય તો બીજા જે ભાઈઓ કાયદેસર લગ્નવાળા હોય એ મા બાપનો વિધિ વિધાન કરે, બીજી વાર વાળાથી વિધાન થતું નથી. અને છતાંય કરવું હોય તો કરે, એનો વાંધો નથી. પણ એ પિતૃ સુધી એ તર્પણ હોય, ત્રયોદશા હોય, કોઈ પણ હોય, તો
તો એ પહોંચતું નથી. બીજી વાત, અત્યારના સમય પ્રમાણે ઘણાઈને વિદેશ જવાની ઉતાવળ હોય એટલે સહી સિક્કા કરી અને કોર્ટ લગ્ન કરવા પડે છે, તો કરી શકાય, કોઈ ના નથી. પણ એ લગ્ન કર્યા પછી 4 મહિને 6 મહિને જ્યારે અનુકૂળતા આવે ત્યારે વિધિ વિધાન તો કરવા જ પડે. કોઈ ન આવે તો 5 જણાને ભેગા કરી બ્રાહ્મણને બોલાવી અગ્નિની સાક્ષીએ 4 મંગળ વર્તી અને કન્યાનું ગોત્ર પરિવર્તન કરવું ખૂબ જરૂરી છે. પછી એવું મારે જો કે અહીંથી કહેવાય નહીં, પણ ઘણા એવું પૂછતા હોય કે બીજી જ્ઞાતિની કન્યા હોય તો, પણ એમાં પછી એવું લખ્યું છે કે એની સાથે વિધિપૂર્વક લગ્ન કરે તો એનું ગોત્ર પરિવર્તન થઈ જાય છે, એટલે પછી એમાં કોઈ દોષ લાગતો નથી. પણ એ જ્ઞાતિએ પાછી જોવી, જેની સાથે ભાણે વ્યવહાર હોય એવી કંઈક જ્ઞાતિએ. પછી તમે બિલકુલ નીચે ઉતરી જાઓ તો એના માટે કોઈ શાસ્ત્રમાં ક્યાંય લખ્યું જ નથી, એટલે અમે એના વિશે શું કહી શકીએ. પણ અંદરો અંદર કદાચ થોડી આમ તેમ જ્ઞાતિ હોય તો પછી જે વરનું ગોત્ર એ જ કન્યાનું ગોત્ર થઈ જાય. એટલે ઘણા મા બાપ બિચારા સત્સંગી હોય ને પૂછતા હોય કે અમારે જમવાનું શું કરવું, તો એમાં એવો કોઈ દોષ લાગતો નથી. પણ જેનું આપણે જમી જ ન શકતા હોઈએ તો વળી દોષ લાગે છે. પણ કાયદેસર લગ્ન કર્યા હોય તો જ ગોત્ર પરિવર્તન થાય છે, એટલે આ વસ્તુ ખૂબ જરૂરી છે. એટલે કોર્ટ લગ્ન કરે તોય વાંધો નહીં, ગમે તે રીતે કરે, પણ એ જ્યારે એને અરિયમાદેવની ફાઇલમાં નામ ચડે, ક્યારે હસ્તમેળાપ થાય ત્યારે તરત એનું ગોત્ર પરિવર્તન થઈ જાય. અને પછી એ સ્ત્રીને ધર્મપત્ની કહેવામાં, ધર્મ એટલે કે ધર્મની મર્યાદા પ્રમાણે જે આને પરણી છે એટલે, અને એનાથી ઉત્પન્ન થયેલો વંશ એ કોઈ પણ કાર્ય કરે તો એ પિતૃઓને 7 પેઢીઓ સુધી પહોંચે છે. અને બાકી લગ્ન નથી કર્યા પછી એના છોકરાઓ કદાચ લગ્ન કરે તો એનું નામ ચોપડે ચડતું નથી. ખ્યાલ આવે છે? બહુ અઘરું કામ માટે મર્યાદાઓ આપણા વડવાઓ કાયમને માટે રાખતા. પછી એની પેઢીઓ છે, કારણ કે એના મા બાપનું નામ નથી ચડ્યું તો આ કોના વંશનો ને કોના ગોત્રનો એ બધા અટવાય. એટલે એ પણ નામ ચડ્યું હોય તો જ આગળ બધું શ્રાદ્ધ વગેરે આપણને પહોંચે છે. એટલે ભલે દીકરાઓને જ્યાં સારું લાગે ત્યાં લગ્ન કરે, પણ વિધિ વિધાનથી રાજી થઈને લગ્ન કરી દેવા, નહીતર બધાય પાછળ અટવાશે. અને મર્યાદા પ્રમાણે હંમેશા કરવા, બહુ નીચે ઉતરવું નહીં. તો કોઈ પણ યજ્ઞ યાગાદિક કરે, આ તો પિતૃની વાત થઈ, પણ તમે ખાલી યજ્ઞમાં અમસ્તા બેઠા છો, અહીંયા બેઠા બેઠા કોઈ સજોડે વિધિ વિધાનથી કાંડાઓ બાંધીને અમસ્તો યજ્ઞ કરતા હોય અને આ કાયદેસર લગ્ન ન થયા હોય તો એક પણ દેવ એને એક પણ આહુતિ સ્વીકારતા નથી. અને સ્વીકારવા જાય તો એ બિચારા ગોત્ર ગોતવા મારે ત્યાં સુધીમાં આપણી આહુતિઓ પૂરી થઈ જાય, કારણ કે ગોત્ર તો કાંઈ મળે નહીં. તો આવી રીતે દેવો આહુતિ સ્વીકાર્યા વગર જતા રહે છે. માટે હિન્દુ સંસ્કૃતિનો આ અતિ અગત્યનો બહુ મહત્ત્વનો સંસ્કાર છે. વળી સમય વિવાહનો એક બીજો અર્થ એવો પણ કરી શકાય કે સરખે સરખાની સાથે વિવાહને સગપણ કરવું. એક તો ઉંમરમાં જોવું, ઉંમરમાં દીકરો બહુ વધારે પડતો નાનો, અત્યારે લોકો 1-2 વર્ષ ચલાવી લેતા હોય છે, પણ બહુ વધારે નાનો હોય તો પછી મન મેળ ક્યારેય, એકની બાળબુદ્ધિ હોય ને એકની ઠરેલી બુદ્ધિ હોય, એટલે પછી બહુ જિંદગીમાં મજા નથી આવતી. એટલે 1-2 વર્ષનું બંનેમાં અંતર હોય એ બરાબર છે. પછી અતિ ધનવાનની દીકરી હોય તો એને બિલકુલ ગરીબને ઘેર ન દેવી, કારણ કે નાના એવા ખાબોચિયામાં ગંગા નદીનો પ્રવાહ ક્યારેય સમાય નહીં, પછી એ મા બાપને ઉપાધિનો પાર ન રહે. ધનવાનની દીકરી સાંજ પડે 5,000નો ખર્ચો કરતી હોય ને આને મહિને 5,000માં પૂરું કરવાનું હોય તો તમે વિચારો કે ભેગું કેવી રીતે થાય. એટલે સમકક્ષ હોય ને ત્યાં હંમેશા દીકરીને દેવી અથવા લેવી કે દેવી બંનેએ ધ્યાન રાખવું, કારણ કે બહુ ધનવાનની દીકરી સામાન્ય ઘરમાં લાવશો ને તો એ હાથી બાંધ્યા જેવું જ ગણાશે અને માથાકૂટ થશે. ત્યાંથી પૈસા વગેરે આવતું હોય એટલે આ લોકો બિચારા દબાઈને કાંઈ બોલી પણ ન શકે, બધાયના નોકર બનાવીને કામકાજ કરાવે. એટલે એમાંય પણ થોડુંક ધ્યાન રાખવું. અને આને હાથ છૂટો હોય એટલે ગમે એટલી કરકસર કરાવો તોય મેળ આવે નહીં, સ્વાભાવિક ખર્ચામાંથી મન પાછું વળે નહીં. એટલે દીકરીને ગરીબના ઘરમાં
મૂંઝવણ થાય. જો સમજણવાળા હોય તો ઘરની રહેણી કહેણી પ્રમાણે ચલાવી લે કે પિયરની પાલખી કરતાં સાસરાની સૂળી સારી. જો આવી સમજણ હોય તો એના ઘેર ખૂબ લાડકોડે ઉછરી હોય, કાંઈ કીધું ન હોય એટલે અહીંયા બધું અઘરું પડે. અને સાવ ગરીબ ઘરની દીકરી બહુ મોટા શ્રીમંતના ઘરમાં જાય, હવે એણે કાંઈ જોયું ન હોય, આને સાંજ પડે 50 મહેમાન આવે, જેટલા મહેમાન આવે એટલા માટે જુદો નાસ્તો ને જુદા પીણા બનાવવાના. તો પહેલીને વિચાર થાય કે આટલો બધો ખર્ચો કરે થોડું પોસાય, પણ એ તો તારા પિતાના ઘરે નહોતું પોસાતું. અહીંયા તો જે મર્યાદા હોય એ પ્રમાણે રહેવું જ પડે. હવે એ દીકરી શ્રીમંતના ઘરે ગઈ અને એક સાથે ચાનું ડોળિયું બનાવીને જેટલા આવે એટલા દીધે જ રાખે, તે શ્રીમંતના ઘેર પોસાય? એને તો અલગ અલગ ફ્લેવરના આઈસ્ક્રીમ, અલગ અલગ ફ્લેવરના જ્યુસ, જે વ્યક્તિ આવે જેવી હોય એ પ્રમાણે ગરમા ગરમ નાસ્તા બધું આપવું પડે. અને જો એ ન આપે તો એ શ્રીમંતના ઘરની શોભા નથી. આવેલો મહેમાન એમ કે ક્યાંની છે આ દીકરી? તરત પૂછે. લક્ષણો ઉપરથી ખબર પડી જાય. એટલે પેલી એ બિચારીએ જોયું ન હોય તેને તો અહોકારો લાગે, કાં તો સાંજ પડે કેટલા વાપરી નાખે છે. એટલે એમાંય પણ સમોવડિયા પણ હોય તો સુખ શાંતિથી ઘર વ્યવહાર ચાલે. જુઓ, વિદુરજી મહારાજે કાંઈ બતાવવામાં બાકી નથી મૂક્યું. એટલા માટે કીધું કે સમાનતા હોય ત્યાં વિવાહ વગેરે કરવા. વળી વ્યવહાર અને મિત્રતા એ પણ સરખે સરખામાં રાખવી. સરખા એટલે ઉંમર સરખી હોય, સંપત્તિ સરખી હોય, ભણતર સરખું હોય, વિચારો મળતા હોય તો આવું બધું થાય અને મિત્રતા નભે. બાકી એક 7-8 વર્ષનો ને એક 35 વર્ષનો બેહીન વાતું કરે તો આને કોઈ દી ભાઈ બંધી, એ તો સમોવડિયામાં પેલો દાદા દાદા કરતો હોય, આમાં મિત્રતા ક્યાં થાય કયો જોઈએ? એટલે વ્યવહારિક જે બધા વ્યવહારો હોય એમાંય આ બધી વસ્તુનું ધ્યાન રાખવું. આપણું ને એનું ઘર વિચાર બધું મળતું હોય તો વ્યવહાર ચાલે. અતિ મોટી વ્યક્તિ સાવ નાની વ્યક્તિ સાથે બહુ નિકટનો સંબંધ રાખે તો નાનાને શોષાવાનું થાય. પહેલાંના ઘરે છાશવારે પ્રસંગ આવે તો આ તો દઈ દઈને બિચારો થાકી જાય. હવે મિત્ર હોય, વ્યવહાર હોય એટલે દેવું પણ પડે. માટે બધું ખ્યાલ રાખી અને ચાલવું. પછી ગુણે વિશિષ્ટમ એટલે ગુણ, ઉંમર, સંપત્તિ, સત્તા, વ્યવહાર વગેરેમાં પણ આપણાથી મોટા હોય એવા વડીલો, ગુરુજનો, માતા પિતા એ બધાને આગળ રાખવા. કોઈ પણ કાર્યની અંદર એને પૂછી અને મોટા સારા કામ કરવા, જેથી કરીને સફળ થાય. તમે જુઓ, મીંડું હોય તો મીંડું છે એ એકડો હોય તો એકડાની આગળ થઈ જાય તો મીંડાની કાંઈ કિંમત નથી, પણ એકડાને આગળ રાખે તો વડીલ છે ને એ એકડાની જગ્યાએ છે, યુવાન છે એ મીંડાની જગ્યાએ છે. યુવાનમાં ખૂબ શક્તિ હોય, બુદ્ધિ હોય, તાકાત હોય, બધું હોય, પણ એકડો છે એને આગળ રાખી અને પછી જેમ મીંડા આગળ ગોઠવાતા જાય એની મોટપ વધતી જાય, એ કામમાં ક્યારેય પણ નિષ્ફળ ન જાય. માટે નાના ગમે એટલા ભણેલા ગણેલા હોય તો એની કિંમત હંમેશા વડીલોથી જ થાય છે. માટે વડીલો એકડાની જગ્યાએ અને જુવાન છે એ શૂન્યની જગ્યાએ છે. એટલે શૂન્યની કિંમત ચોક્કસ છે, પણ ક્યારે? એકડાને લઈને છે. માટે મોટા હોય એને ગુણ, માન, આદર વગેરે જે આપે એ સુખી થાય છે. વળી હે ભાઈ, જે મોટો માણસ હોય એ બધા એને જમાડી તૃપ્ત કરીને જમે એ ખૂબ કીર્તિમાન બને છે. તમારા ઘરે 50 મહેમાન આવ્યા હોય તો તમારે પહેલી થાળીએ બેસી ન જવાય, એ ડાપણ નથી. બધા એને જમાડીને પછી બધું આટોપીને શાંતિથી જમાય. એમ વડીલ હોય એણે પણ એ રીતે જ્ઞાતિમાં, સમાજમાં, ગ્રુપમાં આગેવાન હોય, મોટા હોય. તો તુલસીદાસજી મહારાજે કહ્યું કે મુખિયા મુખ શૌચાઈએ, ખાન પાન કહું એક, પાલય પોષય સકલાંગ, તુલસી સહી વિવેક. મુખની અંદર આપણે કોળીએ મૂકીએ છીએ તો મોઢું મોઢામાં જ રહેવા દે છે કે કોઈને દે છે? એ અંદર પેટમાં, વળી અન્નળીમાં, પછી એ વળી એમ કે એકલા નહીં, જઠરમાં એ નાના આંતરડા, મોટા આંતરડા બધાને વેચે છે. કારણ કે મુખ્ય કોણ છે? મુખ છે. એટલે એ જેમ બધાને આપે ને સરસ રીતે શરીરનું પોષણ થાય. નહીંતર મોઢાની તાકાત નથી કે ખોરાકમાંથી લોહી બનાવી શકે કે એને પચાવી શકે, પણ એણે આગળ તો એને મોકલવું જ જોઈએ.
તો એવી જ રીતે જે મોટા છે એ પોતાથી નાના પોષ્ય વર્ગ હોય એની જો સંભાવના કરે, માતા પિતા પુત્રો સ્ત્રી ગુરુ અગ્નિ અતિથિ દેવતા અભ્યાગતો હોય ગરીબો હોય એ બધાને પણ પોતે કમાય એમાંથી થોડું થોડું આપે તો એ શોભી ઉઠે, તો એ પોષ્ય વર્ગનું પોષણ કર્યું કહેવાય. અને હે રાજન, એ જ સમાજમાં બધાને વાલા લાગે છે. હવે વિદુર નીતિના પહેલા અધ્યાયનો છેલ્લો શ્લોક વિદુરજી મહારાજ બતાવે છે કે વને જાતા શાપદગ્ધસ્ય રાજ્ઞ પાંડો પુત્રા પંચ પંચેન્દ્ર કલ્પા ત્વયેવ બાલા વર્ધિતા શિક્ષિતાશ્ચ તવાદેશમ પાલયંત્યાંબિકેય. હે રાજન, હે અંબિકાનંદન, શાપથી મૃત્યુ પામેલા પાંડુ રાજાના નિર્દોષ ઇન્દ્ર જેવા સમર્થ 5 દીકરાઓ જંગલમાં જન્મ્યા છે અને એ બાળકો તમારા જ હાથે ઉછરીને મોટા થયા છે, ભણ્યા ગણ્યા છે, તમારી તમામ આજ્ઞાઓનું પાલન કરે છે. હે રાજન, એક પણ એ 5 ભાઈઓમાં દોષ હોય તો મને બતાવો. માટે આટલી મારી વાત સાંભળ્યા પછી જો તમને કાંઈ પણ અસર થઈ હોય, વિદુરજી એક ડોઝ કેટલા ઇન્જેક્શનો નાખ્યા, આ એક ડોઝમાં વિદુરજીએ 123 ઇન્જેક્શન નાખ્યા છે. તો તમને જો આની કાંઈ અસર થઈ હોય ને તો એનો રાજભાગ આપી દો તો તમે પરિવારની સાથે સુખી થશો, દેવતાઓ તમારી પ્રશંસા કરશે. અને ભાઈ માત્ર એક ઇન્દ્રપ્રસ્થ આપશો ને તો એ રાજી થઈને લઈ લેશે. અરે છેલ્લા 5 ગામ તો આપો તોય તમને નિરાતે ઊંઘ આવશે. અને હે રાજન, ઊંઘની દવા તમારી પાસે જ છે અને છતાંય પણ તમે લેતા નથી, દુઃખી થાવ છો. માટે જો સમજો તો સૌના માટે સારું છે. પણ ધૃતરાષ્ટ્ર એક પણ શબ્દ બોલ્યા નથી. એટલે નીતિ પ્રકાશની અંદર બ્રહ્માનંદ સ્વામીએ એવું લખ્યું કે વિદુર કહી સમજાય કે નૃપ નહીં ટર્યો સંદેહ, બ્રહ્માનંદ કહે યુ ભયો જ્યું પથ્થર પર મેહ. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે ઘણું બધું વિદુરજીએ કીધું કે દેવતાઓ મનુષ્યો તમારી નિંદા કરે એવું કામ તમે ન કરો, વિચાર કરો, દુનિયામાં થોડુંક જીવવાનું છે, માટે હે ભાઈ જશ કમાતા જાઓ, કાંઈ સાથે નહીં આવે. તમે રાજા છો અને છતાંય તમે જ્યારે ગુજરી જશો ત્યારે દુર્યોધન કાંઈ ભેગું બંધાવશે નહીં, કારણ કે પોતે જ મક્ખીચૂસ છે, જાજા લાકડા પણ બાળે એવો નથી. માટે જેનું છે એને આપીને આશીર્વાદ લઈ લો. આવી રીતે ઘણું સમજાવ્યા. પણ બ્રહ્માનંદ સ્વામી કે પથ્થર ઉપર જેમ વરસાદ વરસે, જ્યાં સુધી વરસાદ વરસે ત્યાં સુધી પથ્થર ભીનો અને પછી તરત પથ્થર કોરો થઈ જાય, એમ ધૃતરાષ્ટ્રજીને કાંઈ અસર થઈ નથી. ઇતિ શ્રી મહાભારતે ઉદ્યોગ પર્વણી પ્રજાગર પર્વણી વિદુર નીતિ વાક્ય પ્રથમો અધ્યાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય.